ફરીથી એક વખત તમારું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો। અત્યાર સુધીમાં આપણે અભ્યાસક્રમ મુજબ ઘણા બધા વિડીયો દ્વારા અભ્યાસ કરી ચૂક્યા છે અને હવે આમ જોઈએ તો એક પરીક્ષાની મોસમ આવી છે, એટલે કે ખરેખર કસોટીનો સમય આવી ગયો છે। તો અહીંયા વિદ્યાર્થી મિત્રોને ઘણો બધો ઉત્સાહ હોય છે, એક ઉત્સુકતા પણ હોય છે અને અહીં આવનારી પરીક્ષાઓ જે છે એના માટે પહેલેથી તૈયારીઓ કરતા હોય છે। તો અત્યારે છેલ્લા સમયે શું કરીએ તો છેલ્લા સમયે અભ્યાસક્રમ મુજબ જે કંઈ થઈ ગયું છે, ચાલી ગયું છે, એમાંથી એક રિવિઝન ટાઈમ ઊભો કરીએ છીએ અને એક રિવિઝન ટાઈમ પ્રમાણે આજે આપણે આગળ અભ્યાસક્રમમાં જે થઈ ચૂક્યા છે એવા દાખલાઓ, એવી પદ્ધતિઓ, એનું શું કરીએ છીએ પુનરાવર્તન એટલે કે રિવિઝન કરીએ છીએ। આમ તો વિદ્યાર્થી મિત્રો આ તમારા માટે કંઈક અલગ અને નવું સ્વરૂપ જ છે। ક્લાસરૂમની અંદર પરીક્ષાઓ આપવી, વર્ગખંડના અંદર જે કંઈ માહોલ હતો એથી કંઈક વિશેષ અલગ જ માહોલની અંદર તમે હવે જવાના છો। તો જોઈએ તમને એનો કેવો આનંદ રહે છે। ખાસ કરીને કોઈ આમ અલગ જ આરામદાયક જગ્યામાં આપણે પરીક્ષા આપતા હોય તો એની કંઈક અલગ જ મહેક હોય છે અને અલગ જ કંઈક ઇફેક્ટ હોય છે। તો આ ઇફેક્ટ જે છે એને કારણે કદાચ એવું બની શકે કે તમે વધુ ને વધુ ગુણ જે છે પ્રાપ્ત કરી શકો। કારણ એ છે કે તમારા ગમતા માહોલની અંદર પણ તમે પરીક્ષા આપી શકો છો। ચલો વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે આગળ રિવિઝન તરફ વધીએ, જેને કારણે અભ્યાસમાં આવતા દાખલાઓ, પદ્ધતિઓ, સૈદ્ધાંતિક બાબતો એનું પુનરાવર્તન થઈ જાય અને જે પરીક્ષાની અંદર આપણે કાર્ય કરવાનું છે એમાં આપણે સફળતા પણ મેળવીએ। તો જોઈએ હવે આગળ પુનરાવર્તિત થતા દાખલા અને ઉદાહરણો અને કોઈ સૈદ્ધાંતિક પ્રશ્નો। નંબર 33 જે છે એની રકમ એ પહેલા સમજીએ। વિદ્યાર્થી મિત્રો, અહીં એક ફેક્ટરીના કારીગરોનું ઉત્પાદન એ નીચેના કોષ્ટકમાં આપેલું છે। એક કોષ્ટક આપ્યું છે અને આ કોષ્ટકની અંદર શું છે તો કે એક ફેક્ટરી દ્વારા ઉત્પાદિત થયેલા જે એકમો છે એની માહિતી આપેલી છે। તો ઉત્પાદનનો બહુલક શોધો। અહીંયા સ્પષ્ટ રીતે કહી દીધેલું છે ભાઈ ઉત્પાદનનો બહુલક શોધો। જવાબ તૈયાર કરીશું। અહીં FM 48 છે। તેથી શું તો કે બાકીની કિંમતો સૂત્ર માટે જે જોઈ છે એ દર્શાવી દઈએ એકવાર। તો પહેલા તો સૂત્ર માટે કયા ઘટકો જોઈ છે તો ભાઈ L જોશે, અગહ સીમા બિંદુ, જે વર્ગ આવેલો છે એ વર્ગ કયો હશે તો કે જે મહત્તમ આવૃત્તિ છે, જે બહુલકીય વર્ગ છે તે તો કોણ છે કે 48 સામે 190 થી 200, જેમાં પહેલેથી જ આ વર્ગ જે છે એમાં તમે જોઈ લીધું કે નિવારક વર્ગો છે, એટલે અહીં આપણી પાસે અધઃ સીમા બિંદુ તૈયાર જ છે। ચલો હજુ આગળ વધીએ। અહીં તો હવે F1 જોશે, F1 તો તૈયાર છે, F1 પછી F2 જોશે, C જોશે। તો L અને જે અધઃ સીમા આવ્યું છે એ જ વર્ગમાંથી આપણે C લેતા જઈએ છીએ। તો અત્યારે C બરાબર તો કે 190 થી 200 કેટલી વર્ગ લંબાઈ થાય છે 10, તો લખી નાખીએ। ત્યારબાદ તો કે F1 લઈ લઈએ આપણે। હવે આ F1 ક્યાંથી લેવાનો છે તો કે આવૃત્તિઓમાંથી। કઈ આવૃત્તિ લઈએ તો કે આપણી જે બહુલકીય આવૃત્તિ જે છે એના પહેલાના વર્ગની આવૃત્તિ। બહુલકીય આવૃત્તિ 48 એનો વર્ગ 190 થી 200, એની પહેલાનો વર્ગ 180 થી 190, એની આવૃત્તિ 33। તો ચલો લખી નાખીએ આપણે। ત્યારબાદ F2 એટલે FM પછીની આવૃત્તિ, એટલે કે FM પછીના વર્ગ જે છે એની આવૃત્તિ। તો અત્યારે FM વાળો વર્ગ છે 190 થી 200, એના પછીનો વર્ગ છે 200 થી 210, જેની આવૃત્તિ છે 22। ચલો આપણે દર્શાવી દઈએ। તો વિદ્યાર્થી મિત્રો, આ જેટલા ઘટકોની કિંમતો અહીં તૈયાર છે એ પહેલા આપણે સૂત્રમાં લઈ જશું, એટલે કે સૂત્ર લખીએ। તો અહીં સૂત્ર બહુલક માટે મોડ બરાબર L પ્લસ FM માઇનસ F1 છેદમાં 2FM માઇનસ F1 માઇનસ F2 ગુણ્યા C। તો હવે શું કરીએ, બધા જ ઘટકોની કિંમતો સૂત્રમાં ઉપરથી જઈને લખી નાખીએ, એટલે તો આપણે પહેલેથી તારવી રાખેલી હતી। ચલો દર્શાવી દઈએ। તો અહીં L તો કે L 190 છે,
પ્લસ FM કેટલા છે 48, ત્યારબાદ માઈનસ F1 કેટલા છે તો કે F1 છે 33. હવે છેદમાં કિંમતો લખીએ તો 2FM એટલે કે 2 ગુણ્યા FM એટલે 48 માઈનસ F1 33 છે માઈનસ F2 કેટલા છે આપણા 22 ગુણ્યા C આપણા કેટલા છે તો કે વર્ગ લંબાઈ 10. હવે સાદુરૂપ તરફ જઈએ તો સાદુરૂપના પદ લખીએ. અદર C માં L 190 એને પહેલા એમનું રહેવા દેશું તો 190 પ્લસ અંશમાં સાદુરૂપ આપી દેશું તો 48 માઈનસ 33 છે કેટલા વધે છે 15 વધે છે જો તો 8 માંથી 3 જાય 5 4 માંથી 3 જાય 1 તો અંશમાં વિધા 15. ત્યારબાદ છેદમાં જઈએ તો છેદમાં 48 ગુણ્યા 2 છે -33 -22 છે તો એક કામ કરીએ પહેલા એ ગુણાકાર લઈ લેશું તો કે 48 ગુણ્યા 2 તો 48 તો કેટલા થશે 96 8 2 16 વધી 1 4 2 8 1 9 96 થઈ ગયા. સરખી નિશાની થશે અહીં -33 અને -22 બંને કિંમતોની તો બંને કિંમતો વચ્ચે સરવાળો એ તો તમે જાણો છો સરખી નિશાની એટલે શું થાય છે સરવાળો. ચલો તો 33 અને 22 કેટલા થશે ભાઈ તો કે 55 થાય છે તો -55. હવે વર્ગ લંબાઈ C 10 એ લખી નાખીએ. હવે બાકીના સ્ટેપ બાજુમાં દર્શાવું છું. ચલો ગણતરીમાં આગળ જઈએ તો 190 હજુ પણ એમનો રહેવા દેશું પ્લસ અંશમાં 15 ગુણ્યા 10 છે તો ચલો સાદુરૂપ આપી દઈએ 15 ગુણ્યા 10 150. ત્યારબાદ છેદમાં જો ભાઈ કે 96 માઈનસ 55 છે બરોબર. ચલો 96 માઈનસ 55 બાદબાકી લઈએ તો અહીં 6 માંથી 5 જાય તો 1 વધે છે અને 9 માંથી 5 જશે તો 4 તો બાદબાકી કેટલી આવે છે ભાઈ તો કે 41. ચાલો લખી નાખીએ 150 ભાગ્યા 41 એટલે કે અહીં 190 પ્લસ 150 ના છેદમાં 41 આવ્યા. હવે ભાગાકાર કરો 150 ભાગ્યા 41 કરો તો કેટલા આવે જો કેલ્ક્યુલેટર 3.6585 બરોબર છે કે નહીં. ચાલો આગળ વધીએ ચેક કરતા જશું 190 એમનો રહેવા દઈએ પ્લસ 3.6585. હવે સરવાળો લઈ લઈએ 190 પ્લસ 3.6585 તો 193.6585. પણ સર હવે આપણે તો અહીં 4 ડિજિટમાં જવાબ લખતા નથી દશાંશ ચિહ્ન પછી. હા તમે એકદમ સાચા છો તો નહીં લખીએ શું કરીએ 2 ડિજિટનો ઉપયોગ કરીએ. કઈ રીતે કરીએ તો કે 193.6585 છે એમાંથી દશાંશ ચિહ્ન પછીના 2 અંક લેવા માટે આપણે 3 સ્થાનનો ઉપયોગ કરીશું એટલે કે ત્રીજા સ્થાનના અંકનો ઉપયોગ કરીશું. તો અહીં ત્રીજા સ્થાન ઉપર 8 છે 5 કે 5 કરતા મોટા છે તો એને દૂર કરો. આગળના અંકમાં 1 ઉમેરી દો તો 65 + 1 66 થઈ ગયા 85 દૂર થઈ જશે તો 193.66. પણ આ છે શું તો વિચારો આ રહ્યું ઉત્પાદનના એકમો. ચલો વિદ્યાર્થી મિત્રો તો આ ઉત્પાદનના એકમો છે એ તૈયાર એટલે કે આપણો બહુલક જે છે એ તૈયાર થઈ ગયો. ઉદાહરણ નંબર 7 જે છે એનો ઉકેલ લઈએ છીએ. તો રકમ કઈ બોર્ડ પર આપેલી છે એ મુજબ છે જેના શબ્દો પર ધ્યાન આપો છો. નીચે આપેલ એક શહેરની 1000 વ્યક્તિઓની આવકના વિતરણ પરથી વ્યક્તિઓની આવકનું ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંકની ગણતરી કરો. આવક 1000 રૂપિયા કોષ્ટક જો 50 થી ઓછી આવક 1000 રૂપિયાની વાત છે ઓકે 50 થી 70000 70 થી 90 90 થી 110 110 થી 130 130 થી 150 અને 150 થી વધુ. ચલો વિદ્યાર્થી મિત્રો અહીં વર્ગીકરણ થયેલી આવૃત્તિમાં એટલે કે વર્ગીકૃત થયેલી આવૃત્તિમાં વર્ગ આપેલા છે. સાથે બાજુમાં વ્યક્તિઓની સંખ્યા 54
100, 140, 300, 230, 125 અને 51. ચલો તો હવે આને ઓળખી ચૂક્યા છીએ, વર્ગ છે, આ છે આવૃત્તિ f, બરોબર કે નહીં? હવે મધ્યવર્તી સ્થિતિનું માપ છે તો શું મેળવવું પડે? ઓકે, CF, એકદમ સાચું. ચલો તો અહીં CF તૈયાર કરીએ, પછી આપણે આગળની ગણતરી જોઈએ છીએ. વ્યક્તિઓની સંખ્યા f અને સંચયાવૃત્તિ CF તૈયાર કરીએ. તો થી ઓછી સંચયાવૃત્તિ 50 થી ઓછી 54 છે. ત્યારબાદ જો 50 થી 70 છે તો 70 થી ઓછી અને 50 થી ઓછી અને 70 થી ઓછી બંનેનો સમાવેશ થાય, એટલે કે પ્લસ 100 કરીએ તો 154 પ્લસ આગળ 140 છે તો 154 એ 54 માં 40 નાખો 94 પ્લસ 100 કરો કેટલા થશે? 294. બરોબર કે નહીં? ચલો આગળ કેલ્ક્યુલેટર છે એમાં એડિશનલ કરતા જાઓ, સરવાળો કરતા જાઓ. 294 પ્લસ 300 કરી દઈએ 594. ત્યારબાદ આપણે 594 માં 230 ઉમેરવાના છે. તો અહીં 500 જે છે બરોબર છે એમાં પહેલા 200 નાખી દઈએ 700. 794 માં ખાલી 90 નાખીએ તો 790. 790 જે છે એમાં 30 ઉમેરવા છે તો 30 માંથી 10 લઈ લઈએ તો 800 થઈ ગયા. ઉપરના 20 રહી ગયા, 820 પ્લસ 4 824. ચલો હવે આગળ તો કે અહીં 24 અહીં 25, બરાબર કે નહીં? 49 થઈ ગયા. અહીં 849 છે. અહીં કેટલા છે ભાઈ? તો કે 100 કેટલા થશે? 949 અને પ્લસ 51 નો ચાંદલો ઉમેર્યો, બરાબર ને? 49 * 50 પ્લસ 50 કરો 950 અંદર પૂરા 1000. ચલો આપણો સરવાળો સાચો કે ખોટો એ જાણવું હોય તો રકમને જઈને પૂછીએ. રકમ આપણને કહે છે શહેરની 1000 વ્યક્તિ, તો આ વ્યક્તિઓની સંખ્યા છે થઈ ગઈ 1000 વ્યક્તિ. અહીં જો તો તાળો મળી જાય છે, બરોબર કે નહીં? ચલો આગળ CF જે છે તૈયાર થઈ ચૂક્યા છે અને CF માં છેલ્લી CF એ તમે જાણો છો આપણા કુલ n એટલે કે સિગ્મા f જેને n થી ઓળખીએ છીએ તો 1000. ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ચતુર્થક વિચલનમાં અંતિમ ચતુર્થકોની તૈયારી કરીએ, જેમાં Q1 અને Q3 જોશે અને ત્યારબાદ એને આપણે સૂત્રમાં મૂકીશું. ચલો તો અત્યારે તૈયાર કરીએ Q1. તો Q1 માટે Q1 બરાબર તો Q1 બરાબર n ભાગ્યા 4 નું અવલોકન, જ્યાં n 1000 છે. ચલો 1000 ભાગ્યા આપણે શું કરીએ? 4 કરીએ તો કેટલા થશે? 250, બરાબર કે નહીં? 25 ચોક 100 પાછળ 0 છે તો તેથી કેટલા આવી ગયા? 250 નું અવલોકન. ચલો 250 નું અવલોકન 54 માં 154 માં નહીં 294 માં. તો 294 ની સામેની કિંમતમાં વર્ગ 70 થી 90 છે. એમાં 88 માં બિંદુ 70 છે. જો 88 માં નહીં 88 માં બિંદુ, કારણ અહીં નિવારક વર્ગ રચના છે. આવૃત્તિ 140, આવૃત્તિ f 140, CF એ ઉપરના લેવાના છે 154. ચલો આ બધી કિંમતો એકવાર દર્શાવી દઉં તો અહીં L 70, ત્યારબાદ આવૃત્તિ f 140, ત્યારબાદ CF 294 ની ઉપર છે 154 અને હવે વર્ગ લંબાઈ C. તો અહીં જો 70 થી 90 વચ્ચે કેટલા છે ભાઈ? વર્ગ લંબાઈ છે 20. ઓકે, અથવા ઊંધું કરો ઉર્ધ્વસીમા માઈનસ અધોસીમા તો પણ વર્ગ લંબાઈ તૈયાર છે. હવે સૂત્ર લઈએ. સૂત્રમાં કિંમત તેથી Q1 બરાબર વર્ગીકૃતનું સૂત્ર આવે છે L પ્લસ n ભાગ્યા 4 CF છેદમાં f ગુણ્યા C. જ્યાં આપણે હવે કિંમત મૂકીએ તો L કેટલા છે? 70 પ્લસ n ભાગ્યા 4
250 માઈનસ CF તો કે CF તારેલા છે 154 છેદમાં F તો કે F કેટલા છે જોજી ભાઈ તો કે F છે 140 ગુણ્યા C કે C છે 20 હવે સાદુરૂપ લઈએ તો સૌપ્રથમ જો અહીં અંશ છેદમાં તો 0 ઉડી ગયા દૂર થઈ ગયા બરાબર છે 70 ના 70 એમનેમ રહેવા દઈએ 250 માંથી 154 બાદ કરવા છે તો પેલા આ છેલ્લા છે ને 50 અને 54 નો તફાવત લઈએ તો કે 4 વધશે બરાબર છે તો અહીં 104 થયા આગળ 200 કેમ કે 50 દૂર કરી દીધા છે તો 200 માંથી 104 દૂર કરવા છે તો પેલા 200 માંથી 100 બાદ કરો 100 વધે 100 માંથી 4 લઈ લઈએ તો 96 વધે બરાબર કે નહીં ચલો 96 હવે આ 96 જે વધ્યા એની સાથે 2 નો ગુણાકાર લઈએ તો ચાલે પણ એકવાર શું કરીએ 0 0 ઉડાડી દઈએ અને સાદુરૂપને થોડુંક સરળ બનાવીએ ચલો હવે બની શકે અહીં તમે 14 ને 2 વડે ભાગી નાખો તોય ચાલે અથવા અંશનો ગુણાકાર કરીને 14 વડે ભાગાકાર લઈએ તો પણ ચાલે તો અત્યારે લઈએ શું તો કે 70 પ્લસ 96 ગુણ્યા 2 કરીએ 6 દુ 12 વધી 1 9 દુ 18 ને 19 192 ભાગ્યા કેટલા 14 ચલો હવે આપણે લઈએ સાદુરૂપ બરોબર કે નહીં તો અહીં 192 ભાગ્યા કેટલા કરીએ 14 કરીએ કેટલા થાય છે જોઈએ આપણે તો ભાઈ 70 ના 70 રહેવા દઈએ પ્લસ 14 એકુ 14 કરો તો ભાઈ કેટલા થાય છે તો ભાઈ 19 માંથી 14 જશે 5 વધે પેલા ભાગ લેવા હવે 5 વધ્યા પણ પાછળ 2 છે જોડી દો 52 થશે બરોબર છે તો 14 તેરી કેટલા આવશે 42 છે બરોબર છે તો 52 - 42 કરો 10 વધ્યા તો હવે ભાગ આલે નહીં તો ફરીથી શું કરીએ 0 ઉતારીએ અને 10 ની પાછળ 0 લગાવો 100 થશે 100 ભાગ્યા 14 કરીએ હવે 14 7 98 ચલો આ રીતે આગળ વધતા જાઓ ભાગ ચલાવતા જાઓ કેટલા આવે છે ચેક કરો તો ભાઈ તો અહીં તમારે 71 ને ભાગ આવશે એટલે કે 13.71 આગળ જોતા જો રાઉન્ડ ફિગર નહીં થાય એટલા માટે આપણે અટકાવી દઈશું 13.71 પ્લસ 70 કરી નાખો કેટલા થાય છે 83.71 તેથી અહીં આપણા Q1 તૈયાર છે 83.71 એકમ છે 1000 રૂપિયા બરોબર હવે Q3 માટે સીધો ઉપયોગ કરી શકીએ છે 3 ગુણ્યા 250 નું અવલોકન ચલો 3 ગુણ્યા 250 લઈએ આપણે તો 25 75 750 તો 750 નું અવલોકન હવે તો કે હવે આગળ 750 નું અવલોકન સમાવિષ્ટ હોય એવી કિંમતો લઈએ તો જો ભાઈ 594 નહીં 824 હા એની અંદર સમાવેશ થશે 824 ની સામેના વર્ગમાં આપણી પાસે છે 110 થી 130 અધઃ સીમા બિંદુ 110 છે c વર્ગ લંબાઈ 20 સામેની આવૃત્તિ 230 ઉપરની c 594 ચલો પહેલા એકવાર નોંધી દઈએ તેથી અહીં L બરાબર 110 ત્યારબાદ F સામેની આવૃત્તિ જો તો ભાઈ 230 ત્યારબાદ CF લઈએ તો CF કેટલા છે તો કે ઉપરના 594 અને આગળ લઈએ C વર્ગ લંબાઈ કેટલી છે 20 ચલો આ બધી કિંમતોને આપણે ક્યાં મૂકીએ સૂત્રમાં અને પછી લઈએ સાદુરૂપ ચલો કિંમત સૂત્રમાં લઈ જઈએ સૂત્ર લખીએ Q3 બરાબર L પ્લસ 3 ગુણ્યા n ભાગ્યા 4 બરાબર છે માઈનસ CF છેદમાં F ગુણ્યા C સાદુરૂપ તો L કેટલા છે ભાઈ તો કે L છે 110 પ્લસ 3 ગુણ્યા n છેદમાં 4 હમણાં જ મેળવા 750 માઈનસ CF જો ભાઈ કેટલા છે 594 ત્યારબાદ આવૃત્તિ F તો કે આવૃત્તિ F છે 230 ગુણ્યા C વર્ગ લંબાઈ કેટલી છે 20 ચલો હવે સાદુરૂપમાં જો તો ભાઈ અહીં 110 એમનેમ રહેવા દઈએ પ્લસ હવે 750 માંથી 594 બાદ કરવા છે તો એક કામ કરીએ પહેલા છેલ્લી બે અંકવાળી સંખ્યાનું સાદુરૂપ લઈએ
તફાવત જોઈએ. 94 અને 50 છે, બરાબર કે નહીં? તો 94 માંથી 50 દૂર કરી દઈએ, 44 વધશે. પણ આ 44 ક્યાં વધશે? અહીંયા વધશે, કેમ કે ત્યાં સંખ્યા મોટી છે, બરાબર? હવે 44 એમ રહેવા દઈએ. 700 માંથી 500 વ્યા જાય, કેટલા વધે? 200 વધે, બરાબર કે નહીં? હવે 200 માંથી આ 44 ને શું કરીએ? બાદ કરીએ. ચલો 200 માંથી પહેલા 40 વ્યા જાય તો કેટલા વધશે? 160. અને 160 માંથી 44 નો ચોગડો બાકી છે, બાદ કરી નાખો, કેટલા વધે? 156. ચલો તો અહીં વધ્યા 156 ગુણ્યા કેટલા છે ભાઈ? તો કે 20 છેદમાં કેટલા છે? 30. 230, બરાબર છે? હવે તો કે 00 આ દૂર થઈ જશે અને 156 ગુણ્યા 2 કરીએ તો વધે છે 110 પ્લસ અહીં જો 6 દુ 12 વધી 1 15 દુ 30 30 ને 1 31 312 છેદમાં કેટલા આવ્યા? 23, કેમ કે 00 દૂર થઈ ગયા હતા એટલા માટે. ચલો હવે ભાગાકાર લઈ લઈએ. 312 ભાગ્યા 23 કરો 13.57 આવે છે, બરોબર? ચલો પ્લસ 110 કરીએ તો 13.57 પ્લસ 110 123.57 1000 રૂપિયા એકમ. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે જે Q1 ને Q3 જ આવ્યા છે. હવે શું કરવાનું છે? તો કે ચતુર્થક વિચલન અને વિચલન તૈયાર કરવાનું છે. તો હવે તૈયાર કરીએ આપણે ચતુર્થક વિચલન. ચલો ચતુર્થક વિચલનને આપણે શું કહીએ છીએ? QD, બરોબર કે નહીં? તેથી QD ક્વાર્ટાઇલ ડેવિએશન. સૂત્ર શું છે? તો કે બે અંતિમ ચતુર્થકોનો તફાવત એટલે Q3 Q1 ભાગ્યા 2. સાદું લઈએ તો ભાઈ Q3 અને Q1 તમારી સામે છે. 123.57 કોની કિંમત છે ભાઈ? Q3 ની માઈનસ Q1 ની કિંમત છે 83.71, જ્યારે છેદમાં ભાગ્યા 2 છે. ઓકે, ચલો હવે બાદબાકી કરો, કેટલા આવે છે? 39.86 થાય છે. જો ભાગ્યા કરીએ 2, ચલો સાદુરૂપ 39.86 ભાગ્યા 2 કરો, કેટલા આવે છે? 19.93, બરાબર કે નહીં? ચલો આ શું આવ્યું? 19.93 તો કઈ 1000 રૂપિયા વિચલન. તો અહીં આવક જે છે એ સરેરાશ આવક કરતા દરેક વ્યક્તિના અવલોકનોમાં 19.93 આવક જે છે વિચલન તમને જોવા મળશે. હજુ એક માપ બાકી છે, ચતુર્થક વિચલનાંક. ચલો તૈયાર કરીએ ચતુર્થક વિચલનાંક. બરાબર. ચલો ચતુર્થક વિચલનાંક જે છે એનું સૂત્ર શું છે? તો કે ભાઈ અંશમાં તફાવત અને છેદમાં સરવાળો અંતિમ ચતુર્થકો. તો Q3 Q1 છેદમાં Q3 Q1. ચલો પહેલા શું કરીએ? કિંમત મૂકી દઈએ, પછી સાદું આપીએ. ચલો કિંમત લઈએ તો Q3 માં 123.57 છે, એની પણ જોઈએ તો 123.57 માઈનસ 83.71 છેદમાં 123.57 પ્લસ 83.71. ચલો હવે અંશમાં બાદબાકી એ તો તમે કરી ચૂક્યા છો. કેટલા છે? 39.86. ચલો તો લખી નાખીએ 39.86, બરાબર છે? ચલો છેદમાં જો ભાઈ છેદમાં સરવાળો થાય છે, કેટલો હોય છે? 207.70, બરાબર છે? 207.27. ઓકે, ચલો હવે કરો ભાગાકાર. જો કેટલા આવે છે? 0.19, બરાબર ને? ચલો અહીં તમે રાઉન્ડ ફિગર ડાયરેક્ટ પણ લખી શકો છો. તો આપણો જવાબ તૈયાર. 0.19 એ ચતુર્થક વિચલનાંક.